ચૈત્રી નવરાત્રી હોય અને આયમાં રૂપલમાના ધામમાં અહીંયા બેઠા હોય. સાહેબ જરાય રૂડું નથી લગાડતો, પણ ગિરીશાપા એક સાથે આવી નવદુર્ગાના નવ શિખર વાળું મંદિર કોઈ હોય તો આપણે અહીંયા રૂપલ ધામમાં પહેલું છે. આ નરું સત્ય. મંદિરમાં પ્રવેશ કરો ને તમને અંદરથી આનંદ આવે, મંદિરમાં પ્રવેશ કરો ને તમને કઈક ઉર્જા મળે, એમણામ બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગીને ત્યારે આવ્યો ત્યારે કીધું, અને તમે જુઓ સાહેબ, ભજનનો પુરાવો એ જ છે કે માયાભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ, આ જગદંબાબુ જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ, અવતારનો ધૂપ. માં ખોડિયાર થી લઈ અને આદિ આવડ સુધીની તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે, એ આવી ભગવતીઓ જ્યારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં, તમામ ચેતનાઓ એમ કહેવાય કે અહીંયા ઉતરતી હોય છે. એનો આ પૂરો રૂડો પુરાવો છે. અને એમાંય આજનો આનંદ તો એવો છે કે આ ચૈત્રા નવરાત્રીમાં આ નવમી એટલે ભગવાન રામનો જન્મ, રામનું પ્રાગટ્ય. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આઈમાના ચરણોમાં પ્રણામ કરીને આખા વિશ્વને રામ જન્મની પણ વધાઈ હોય, અને એ પણ માં રૂપલમાના સાનિધ્યમાં અહીંથી થતું હોય. અને માં આ રામ અવતારે કેવો છે કે શક્તિને હારવાર આલ્યા આવે. આ નવરાત્રીમાં પ્રગટ્યા અને આસો નવરાત્રી એને લંકામ કરી. બોલો, દહેરાનથી ગોબો ઉપાડી લીધો. એક બાજુ 9 લાખ લોબડિયાળીઓ એમ કે ભાઈ ગરબે રમતી હતી, ને એક બાજુ રામ એમ કે ભાઈ લંકાના મેદાનમાં એમ કે ભાઈ કે અસુરી વૃત્તિનો નાશ કરવા માટે ભગવાન રામ લંકાના મેદાનમાં ઉતરેલા. આ શક્તિઓ પણ અસુરી વૃત્તિનો જ નાશ કરવા માટે નીકળે છે. જેવી રીતે ભગવાનના અવતાર હોય છે એવી જ રીતે આ જગદંબાઓના અવતાર છે. એમાંય દશા અવતાર, આમાંય દશા અવતાર. જ્યારે જ્યારે ઈશ્વર આવે ત્યારે હારો હાર. અને માં પાછું સમન્વય કેવો છે કે ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, તો આપણી માં સિંહ ઉપર સવાર છે. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ હું છું, મગરમચ્છ મારી વિભૂતિ છે, તો આપણી માં ખોડિયાર મગરમચ્છ ઉપર સવાર થાય સાહેબ. જો ઈશ્વરની વિભૂતિ સાથે શક્તિ કેટલાક. અને આપણે હંમેશા વાત કરી છે, આ લાઈટ જે છે દરેક ગામમાં છે ભાઈ. આ 3 તાર હોય ગિરીશ, લાઈટના માં 3 તાર હોય. એમાં એક હાથો ડીયો ઉડે ને એટલે બે, એકમાં તો લાઈટ વહી ગઈ, પણ પડખેના 2 ડીમ થઈ જાય. એક ડીયો ઉડે એટલે એક છેડામાં પાવર વયો જાય અને ઓલા 2 છેડામાં ડીમ થાય. એમાં આખી દુનિયા છે ને આ 3 છેડા ઉપર જ હાલે છે. તમારી કુળદેવી, તમારો ઈષ્ટદેવ અને તમારો એમ કહેવાય કે તમારી જોગ માયા, જે આપણી કુળદેવી છે ઈ, અને એક આપણો ઈષ્ટદેવ ને એક આપણો ગુરુ. આ 3 છેડા ઉપર હાલે છે. અને માં અને ગુરુ આપણા આ તો જગદંબાઓ છે, પણ આપણી જણનારી જનેતા, આપણા ઝૂંપડામાં રહેનારી આપણી માં. જો બાપુજીએ ઉછેરીને મોટા કર્યા હોય એવા છોકરાએ કોઈએ માથું કાઢ્યું હોય એવો અત્યાર સુધી દાખલો નથી. બાપુએ ઉછેર્યા વધી વધીને કોથળી પીતા શીખ્યો હોય, એટલે કોઈ શરબત નહીં કેવી એમ. પણ સાંભળી લેજો, જેને માએ ઉછેર્યા હોય, બાપની ગેરહાજરી હોય, અને માં જેને ઉછેરી, એકલી માં ઉછેરીને મોટા કરે, એ છોકરામાં કોઈ ખામી ન કાઢી શકે. મને માં હમણાં એક જણાએ પૂછ્યું હતું, મને કે આ વીંચીનું બસડું છે એ શેકલા જવડું હોય, માણાને ડંખ મારે તો 3.5 મણની કાયાને પરસેવે રેબજેબ કરી દે. આ ઝેર આવે ક્યાંથી? મેં કીધું જનેતામાંથી. તમે કોઈ દી જોયું છે? મેં કીધું એ વીંચીના બચડા કેમ મોટા થાય? મને કે ના. હું તો તમારે સોમાહામાં અમારી વાડીએ રહેવા આવું. એક હાથી વિષણ જોવા મળે કે અસંખ્ય ઝીણા ઝીણા એના બચડા છે એ વિષણની માથે ચોટ્યા હોય, અને ઈ માં એનો દેહને ખવડાવીને આને મોટા કરે. અહીંયા બચ્ચા મોટા થઈ જાય અને અહીંયા એમ કહેવાય વિષણ છે ખોખું થઈ જાય. આ દેશની જગદંબાઓ પોતે ખોખા થઈ જાય અને એના સંતાનને તમામ ખવડાવી દેતી હોય. એનો દીકરો ઝેરીલો થાય.
બાકી તો હેલો નાખવાનો આળો થતી હોય. એકચ્યુઅલી મારથી નહીં રમે અને લગભગ જોઈએ તો ઘૂઘા તેડીને હાલ્યા જતા હોય, મોઢા થઈ જાય ફૂટલા ફાનસ જેવા. એક જણા પતિ પત્ની, હું ઘડીક તમને દાંત કઢાવું. હા, મારામાં જ ગજાનનો સાટો નથી, તમને હું દેવા. અહીંયા મને તો એટલી ખબર પડે, આપણને કાંઈ ન ખબર પડતી હોય ને મોઢા ઉપર મોસ લાવીને આવી ભગવતીઓના ચરણોમાં આવી જાજો, પછી તમારે કાંઈ કરવું નહીં પડે. બુદ્ધિ જ ગોથું ખવડાવી દઈશ આપણે. આમ છે ને તેમ છે ને ફલાણું છે ને આવું થોડું હોય, તું તો આવતો જ નહીં. કહી જા તું એ ઘડી. આ ખરેખર આ તમને નથી લાગતું કે આપણે આ બોલીએ અવાજ, મને તો અનુભવ થયેલો છે. મારું અંદર ઘડીક ક્યાંક આટી સડી જાય ને ત્યાં બધું બુડબુડિયા મળે બોલવા. આપણે તો આ શરીર જે આપણું હાલે છે, ચાલે છે, એ શક્તિ ક્યાંથી આવે છે? શક્તિ આવે છે આમાં ફળાવાળિયું બેઠ્યું ને. બાપુ મને શબ્દ નીકળ્યો એટલે કહું ગિરીશ બાપા અત્યારે જ બાપા કે ભગવાન કૃષ્ણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. જો બાપમાં મામાં કેટલો ફરક એ કહો. બાપ એમ કે ફળની આશા ન રાખ. અને ત્રીજી વાત, આપણા જ બાપુજી જોઈએ તો આપણા બાપુજી આપણી ઉપર પ્રસન્ન કરે થાય કે આપણે મોટા થઈ જાય પછી ઈ કે એમ કરીએ, ઈ કે એટલું રળીને દે. મારો દીકરો બહુ હાડો. માં મોટો થયા પેલા ફળ આપી દે છે. માં તો એને ઘોડિયામાંથી લાડ લડાવે છે. મારો દીકરો બહુ ડાય, મારો દીકરો બહુ સારો. માં પેલા ફળ આપે. પણ હવે મારે એની જ પેલી વાત કરવી. ભગવાન નારાયણ એમ કહે છે, આપણો બાપ છે, પણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. અને આપણી માં એમ કે મઢમાં ફળું પેલા હું આપું, પેલા હું ફળું પછી આગળ કામ કર. અર્જુન પેલા સોરી નવઘાણ હું પેલા તારે ભાલે બેહું પછી મોરાય. તું આમ કર પછી નહીં, પેલા હું આવું દીકરા અને પછી તું આગળ વધ. પેલા હું તને ફળું અને પછી તું આગળ હાલ. માં છે એ ચિંતા કર્યા વગર આપી દે. ઈ માં. બચુભાઈ તો એવું કહેતા કે મંત્ર ન આવડે તો હાલે, આની પાસે આવીને રોતા આવડે. અરે સાહેબ, આ રામપરામાં રોતા રોતા જે આવે છે ને દાંત કાઢતા કાઢતા જાય છે સાહેબ. એ વસ્તુ છે. આપણી ભગવતીઓ એવી છે ગિરિશામાં, આપણી માવું એવી છે. માન રોતો ન જોઈ શકે દીકરાને, બાપુજી તો જોઈએ કે. અરે આપણે હવે તો ઠીક છે, અત્યારના છોકરા તો ભાગશાળીના પોપડા છે. આ બધાને જોઈએ ને તો રાજી થાય કે હું પૂન કર્યા છે આ ટાઈમે પધાર્યા. મારા હા કેવા ભાગ્યા. કેટલું ભણો? 5મું ભણે. અમે તમારી જોવડા હતા પહેલું ભણતા. પૂછો જાઓ વડીલો બેઠા. આશી જન્મ તારીખ ગોચિત કવડા છે એ નક્કી નથી થતું. આ તો નિહાળે મોકલ્યા તેથી 5 વર્ષના. આવી રીતે અંદાજે તારીખ માર્યા, બાકી હરામ બરોબર. હજી આપણે પૂછીએ ને આપણે વડીલોને કે અમારો જન્મ કેદી હતા કે નાથાભાઈ ને પ્રેમજીભાઈ માં ભાગ હતો. હવે આપણે નાથાભાઈ ને પ્રેમાભાઈ બેન ભેગા કરવાની. એને જેથી વાડીમાં ભાગ હતો તેથી આપણે પ્રગટ્યા. ખાસા વર્ષ જડે એવું છે નહીં. હકીકત કહો, આજે વડીલો બેઠા ને પૂછજો. અરે પડ્યા હોય, તોલાણા હોય તો જ્યાં સુધી હારું ન થાય ત્યાં સુધી બાપુજી સામું પ્રગટવાનું નહીં. આમ લાગેલું હોય ને તે ત્રાહું વયું જવાનું. હું કામ ઈ ફાળી જાય ઈ બે નાખે. ક્યાં પડ્યું તું? એ કોઈ દી ફૂંક મારીને શું મારો દીકરો આગળ ડાય રામ બરોબર ફૂંક કોઈ દી મારી આ ક્યાં જ છે. એને બદલે અત્યારના છોકરા એવા ભાગશાળી, પીડ્યો હોય લાગ્યું ન હોય તો આખું ગયું મજુ ચીકુલું ભૂલી ગયું. હવે આ ચીકુલું કોઈ દી રાષ્ટ્રના કામમાં આવે એવું નહીં થાય. ડોહું એ કોઈ દી દાતાર નહીં થાય. એટલે માએ સાહેબ
કવિઓએ આ દેશના ચારણોએ મા પાસે એટલી પ્રાર્થના કરી છે, જગતની જનેતાઓને કીધું છે કે એમાં આવા 3 જ બાળક આપજે, પાછી